ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 8 ચતુષ્કોણ. ચતુષ્કોણની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે આપણે શીખીએ છીએ, એના ગુણધર્મો વિશે શીખીએ છીએ. હવે 8.5 જે છે ટોપિક, કોઈ પણ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તેની બીજી શરત એ શું છે એ હવે આપણે જોવાની છે. આ પ્રકરણમાં તમે સમાંતર બાજુ ચતુષ્કોણના ઘણા ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે. નંબર 2, તમે એવી પણ ચકાસણી કરી છે કે જો ચતુષ્કોણ આ ગુણધર્મોમાંથી કોઈ એક પણ ગુણધર્મને સંતોષે તો પણ તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર? આપણા માટે આ અગત્યનું છે, કારણ કે આવું નવું આપણે ત્રિકોણમાં પણ કર્યું છે. ત્રિકોણમાં પણ કર્યું છે. પહેલા શું કે ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણા સરખા હોવા જોઈએ. પછી કે બે બાજુ સરખી હોય તો ચાલશે. પછી કે બે બાજુ ને એક ખૂણો સરખો હોય તો ચાલશે. બરાબર? પછી કે બે ખૂણા ને એક બાજુ સરખી હોય તો ચાલશે. પછી કે આ બાજુ ને એની સામેનો ખૂણો સરખો હોય તોય ચાલશે. બરાબર? તો એવી જ રીતે અહીંયા ચતુષ્કોણમાં આપણે આટલા બધા ગુણધર્મો એના ભણ્યા, તો એમાંથી કોઈ એક પણ ગુણધર્મને જો સાચો હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. બરાબર? નંબર 3, ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તે માટે ઓછામાં ઓછી શરતની જરૂર પડે એવી હજુ બીજી શરતનો આપણે હવે અભ્યાસ કરીશું. અને નંબર 4, તેને નીચે પ્રમાણે પ્રમેયના સ્વરૂપમાં, તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કોઈ પણ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એના માટેની બીજી શરત પ્રમેય 8.8 એનું વિધાન છે. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર, શરત શું છે? સમાન પણ હોવી જોઈએ અને સમાંતર પણ હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. બરાબર? આગળ તમે જુઓ, તમારી જે શરતો જે છે એ શરતો એટલે કે તમારા ગુણધર્મો, તો પહેલા તો કે છે કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછી કે છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એટલે એ જ શબ્દ થયો, એકબીજાને દુભાગે. બરાબર? ચતુષ્કોણના સામસામેના ખૂણાની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય. બધી જોડના ખૂણા સમાન હોય એટલે સામસામેની જોડ કેવી હોય? કેટલી હોય? સામસામેની જોડ 2 હોય. બરાબર? બાજુની ને ઉપરની. બરાબર? તો એ સમાન હોય. પછી કે છે ખૂણા સમાન હોય તો પણ એ સરખું હોય. પછી કે છે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ, એટલે બાજુઓની પ્રત્યેક જોડ ખૂણા સરખા હોય, બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ પણ સમાન હોય તો પણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? અને સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ તેનું જો 2 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે તો પણ એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર? આટલા ગુણધર્મો. પછી હવે શું કે છે? એટલે પહેલા શું કીધું? બંને જોડ, બાજુઓની કે ખૂણાઓની બંને જોડ જો સરખી હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પણ હવે શું કે છે કે સામસામેની બાજુઓની બેમાંથી કોઈ પણ એક જોડ એ સમાન પણ હોવી જોઈએ અને સમાંતર પણ હોવી જોઈએ. સમાન અને સમાંતર. પેલામાં શું હતું? એકલું સમાન હતું. સમાન હોય તો સમાંતર બાજુ છે. પણ અહીંયા કહે છે સમાન
અને સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. નંબર 1 આકૃતિ 8.17 જુઓ. બરાબર. એની અંદર તમને AB બરાબર CD અને AB સમાંતર CD એવું આપેલું છે. નંબર 2 આપણે વિકર્ણ AC દોરીએ. અહીંયા AC વિકર્ણથી તમને શું મળી જાય છે? યુગ્મ કોણોની જોડ. બરાબર. તો તમે બતાવી શકશો કે બાખુબા સંગતતાના નિયમ પરથી, કોના? બાખુબા. આ વિકર્ણ દોર્યા પછી તમે શું કહો છો? તો કે આ ખૂણો ને આ ખૂણો સામસામેના યુગ્મ કોણ સમાન હોય. હવે આ બાજુ, આ વચ્ચેની બાજુ વિકર્ણ એ તો સામાન્ય બાજુ છે, એટલે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. બાખુબા પ્રમાણે આ બંને ત્રિકોણ તમારા કેવા થાય? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થાય. નંબર 4 આથી તમે કહી શકો કે BC અને AD જો આ બંને ત્રિકોણો એકરૂપ હોય તો આ D અને એટલે AD અને BC એ પણ કેવી થાય? એકરૂપ જ થાય ને, એટલે સમાન બાજુ જ થાય. તો BC સમાંતર AD આવું કેવી રીતે થઈ શકે? બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના આ ગુણધર્મનો ઉપયોગ કરવા માટે હવે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 6. એની રકમ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં PQ P અને Q. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં P અને Q અનુક્રમે સામસામેની બાજુઓ AB અને CD ના મધ્ય બિંદુ છે. નંબર B જુઓ આકૃતિ 8.18. નંબર C હવે જો AQ અને DP, AQ એ DP ને S માં છેદે, અને BQ એટલે કે BQ એ CP ને R માં છેદે, તો E દર્શાવો કે શું દર્શાવવાનું? તમારે આ ત્રણ વસ્તુ સાબિત કરવાની છે કે APCQ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, DPBQ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને PSQR એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. તો અહીંયા આ આકૃતિ જે છે, અહીંયા જે તમને દોરીને આપી છે, એને હું જે રીતે આપણે આગળના ઉદાહરણોમાં કરી એ રીતે આપણે આકૃતિને નવેસરથી તૈયાર કરીએ છીએ. બરાબર. તો પહેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણ એક છે. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ એને આપણે ABCD નામ આપીએ. A B C અને D આવું નામ આપીએ છીએ. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે એમાં P અને Q જે છે, સામસામેની બાજુ AB, આ AB નું મધ્ય બિંદુ એ P છે, અને CD નું મધ્ય બિંદુ છે એ Q છે. AB અને CD નું મધ્ય બિંદુ Q છે. બરાબર. એ આકૃતિમાં તમને બતાવેલું છે. હવે કે છે AQ. આ AQ જે છે, A થી Q સુધીનું અંતર AQ એ આ DP ને, AQ એ DP ને કયા બિંદુમાં છેદે? તો કે S બિંદુમાં છેદે. અને આ BQ છે એટલે B થી Q સુધીનું અંતર. બરાબર. એ CP ને એટલે C થી P સુધીના અંતરને કયા બિંદુમાં છેદે? તો કે R બિંદુમાં છેદે. બરાબર. હવે તમારી આકૃતિ કમ્પ્લીટ થઈ. કેવી રીતે શું થાય છે? હા, અહીંયા આપી દીધું છે. બરાબર. પણ એમાં શું થયું એ ખબર પડી. તો હવે તમે જુઓ તો આમાં તમને જુદા જુદા ચતુષ્કોણ મળશે. તો પહેલો ચતુષ્કોણ છે APCQ. હવે APCQ ને મારે હાઇલાઇટ કરવો હોય તો એ APCQ ચતુષ્કોણ એટલે કયો ચતુષ્કોણ? તો કે આ APCQ ચતુષ્કોણ. બરાબર છે. હવે મારે DPBQ, તો DPBQ એટલે આ બાજુનો ચતુષ્કોણ છે.
DPBQ એટલે બીજી બાજુનો ચતુષ્કોણ, અને ત્રીજો ચતુષ્કોણ છે PSQR. તો PSQ અને R એટલે પહેલા નંબરનો ચતુષ્કોણ આ છે, બીજા નંબરનો ચતુષ્કોણ આ છે, અને ત્રીજા નંબરનો ચતુષ્કોણ એટલે તમારો વચ્ચેનો છે. બરાબર છે? તો એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું તમારે કહેવાનું છે. ચલો હવે ઉકેલ મેળવવાનો ચાલુ કરીએ છીએ. એમાં પહેલો ઉકેલ જે છે એટલે આપણે APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે શું કરવાનું, તો કે ચતુષ્કોણ APCQ માં, આ APCQ માં તમને શું દેખાય છે, તો કે AP સમાંતર QC એવું દેખાય છે. આ A થી P સુધીનું અંતર અને QC નું અંતર, બરાબર? એટલે આ અંતર અને આ અંતર આ બંને સમાંતર છે. આવું કેમ તમે કહી શકો છો, તો કે AB સમાંતર CD, આ AB સમાંતર CD એવું આપેલું છે. એવું તમને કોણે કીધું કે AB સમાંતર CD છે? AB સમાંતર CD એવું આપેલું છે એવું તમને કોણે કીધું? હા, પક્ષમાં કીધું. પણ પક્ષમાં શું કીધું છે કે સામસામેની બાજુ, સામસામેની બાજુ છે. આ AB ને CD શું છે? સામસામેની બાજુ છે. બરાબર? અને હા, ક્યાં છે એ તો સાબિત કરવાનું છે. બરાબર? હા, તો હવે આ AP શું છે? AP નું અંતર એટલે શું, તો કે AB કરતા અડધું. આ AP શું છે? AB કરતા અડધું. કેમ, તો કે મધ્ય બિંદુ, મધ્ય બિંદુ આવું ક્યાં આપેલું છે, તો કે પક્ષમાં આપેલું છે. એવી રીતે CQ શું છે, તો કે 1/2 CD. CQ શું છે? 1/2 CD. બરાબર? તો વળી AB બરાબર CD, તો આના પરથી આપણે શું કહી શકીએ, AB બરાબર CD. એવું કેમ કહી શકીએ કે AB ને CD બંને સરખા છે? AB અને CD બંને સરખા છે એવું કેમ કહી શકીએ? તો AP અને QC એટલે CQ એ બંને સમાંતર છે. બરાબર? અને AP અને CQ એ બંને AB અને CD ના મધ્ય બિંદુ દ્વારા અડધું છે. તો એ બંને, આ બંનેનું અંતર એટલે મધ્ય બિંદુ જ્યારે હોય, AP અને CQ એ મધ્ય બિંદુ દ્વારા પડતા ભાગ છે. તો મધ્ય બિંદુ દ્વારા જે ભાગ પડે તો એનો બીજો ભાગ પણ કેવો હોય? કેવો હોય? તો એટલા માટે તમે જો આ બે સરખા હોય, AP અને CQ સરખા હોય, તો આખું AB અને CD પણ સરખા થાય એવું તમે કહી શકો. બરાબર? એના પરથી તમે કહી શકો AP બરાબર CQ, AP બરાબર CQ એવું પણ કહી શકો, જેને તમે પરિણામ નંબર 2 કહો. તો AP અને QC, AP અને QC સમાંતર છે, અને AP અને QC સમાન છે. સમાંતર અને સમાન. હવે પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો હવે APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કારણ પરિણામ 1 અને 2 પરથી અને પ્રમેય 8.8 પર. બરાબર? ત્યાં સુધી તમારે પ્રમેયનો ઉપયોગ કરવાનો નથી. ચલો બીજું. હવે તે જ પ્રમાણે તમે DPBQ એટલે જે બીજો જે અમારો જે ચતુષ્કોણ છે એમાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું તમે સાબિત કરી શકો. કેવી રીતે કરવાનું? અહીંયા તમને પરિણામ 1 અને 2, પરિણામ 1 અને 2 ડાયરેક્ટ આપેલું છે. પણ આપણે અહીંયાથી આ પરિણામ 1 પછી જે આ સ્ટેપ કર્યું છે, હા, તો અહીંયા DQ એટલે આ બાજુનું,
અને પીબી એટલે આ બાજુનો ભાગ, તો એ બંને સમાંતર કેવી રીતે થયા? તો કે એબી સમાંતર સીડી હોવાથી, બરાબર, અને એને તમે પરિણામ નંબર 1 કહો. બરાબર. ત્યાર પછી શું છે? તો એના કારણે શું થયું? તો કે ડીક્યુ બરાબર 1/2 સીડી, ડીક્યુ બરાબર 1/2 સીડી અને પીબી બરાબર 1/2 એબી. 1/2 એબી. આવું કેમ? તો કે મધ્ય બિંદુ, અને એવું ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં. તો એના કારણે શું થશે? તો કે એબી બરાબર સીડી થશે. બરાબર, એબી બરાબર સીડી થશે. અને એના લીધે તમે કહી શકો કે આ ડીક્યુ જે છે અને પીબી, ડીક્યુ બરાબર પીબી એ પણ થઈ શકે, જેને તમે પરિણામ નંબર 2 કહો. બરાબર. એટલે આ પરિણામ નંબર 1 અને આ પરિણામ નંબર 2 એ એની જે પ્રોસેસ કરવાની છે, ભલે બુકે નથી કરી, એમણે કીધું કે આ જ પ્રમાણે કરી શકાય, પણ આપણે એ પ્રોસેસ કરીએ તો આપણને ખબર પડે ને કે આ પ્રમાણે કરવાનું તો શું કરવાનું. તમને એમ કે કલ્પનાએ જે રીતે લખ્યું છે એની રીતે તમે લખી નાખો, પણ કલ્પનાએ કેવી રીતે લખ્યું છે એ તમને ખબર પડવી જોઈએ ને. એને તો ખબર પડી ગઈ, તમને ખબર પડવી જોઈએ ને. તો એ તમને ખબર પડી એટલે અહીંયા આગળ. હવે આ જે વસ્તુ છે મેં જે અહીંયા લખી છે, બરાબર, એ કોઈ સ્કૂલ આ સ્ટેપ કરતી નથી. એ એમ જ કે આના પ્રમાણે છે, લખી નાખો, વાર્તા પૂરી. પણ આ સ્ટેપ કોઈ સ્કૂલ કરતી નથી, જે તમને સમજણ પડે. બરાબર. તો હવે ત્રીજો છે ચતુષ્કોણ પીએસ ક્યુઆર, એટલે વચ્ચેનો તમારો ચતુષ્કોણ છે. એમાં એસપી સમાંતર ક્યુઆર, આ એસપી જે છે એ સમાંતર, સોરી, આ છે એસપી સમાંતર ક્યુઆર. બરાબર. કારણ કે એસપી એ ડીપી નો ભાગ છે, એસપી એ ડીપી નો ભાગ છે. બરાબર. અને ક્યુઆર એ ક્યુબી નો ભાગ છે. બરાબર છે. અને તે જ પ્રમાણે તમે એસક્યુ બરાબર, એટલે એસક્યુ સમાંતર પીઆર એવું પણ તમે કરી શકો. બરાબર. તો આ બંને જે તમે શોધ્યું, તો એને તમે કેવી રીતે શોધી શકશો? બોલો. તમે આ બાજુનો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કર્યો, તમે આ બાજુનો ચતુષ્કોણ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કર્યો, તો એની અંદરના જે ભાગ છે એ બંને બાજુઓ પણ કેવી થશે? સમાંતર. બરાબર. તું ચૌહાણ, એટલે તારો બાપ ચૌહાણ, તારી માં ચૌહાણ, તો તું કેવી થવું? એમ ને, ડાબી નહીં ને? ડાબી થાય ને તો મારજો હો. તો આથી તમે કહી શકો કે તમારો પીએસ ક્યુઆર એ પણ કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. કહેવાય કે ના કહેવાય? પાક્કું? હા. તો હવે સ્વાધ્યાય 8.1 જે છે એના બહુ બધા દાખલા છે, 12 દાખલા છે. બરાબર. એ 12 દાખલા આપણે કરીએ એ પહેલા આપણે આની થિયરી પહેલા કમ્પ્લીટ કરી દઈએ. તો હવે આપણે જોઈએ છે 8.6 મધ્ય બિંદુ પ્રમેય. અને આ મધ્ય બિંદુ પ્રમેય હું એટલા માટે કહું છું કે અત્યારથી તમે સરસ રીતે કરજો. અને હું જ્યારે 9મા ધોરણમાં જ્યારે પણ મેં તમને એમ કીધું હોય કે અત્યારથી તૈયાર કરજો, એટલે સમજી લેવાનું શું 10મા ધોરણમાં એનો ઉપયોગ આવશે ને આવશે જ. અને અત્યારે નહીં આવડે તો એ વખતે શું ધૂળ આવડશે?
એ વખત હું એમ કહું બોલ મધ્ય બિંદુ પ્રમેય ક્યાં હતો, એટલે પછી ત્યારે મારે જ બોલવાનું મધ્ય બિંદુ પ્રમેય ધોરણ 9 માં હતો અને 8મા ચેપ્ટરમાં હતો, ચતુષ્કોણ વાળા ચેપ્ટરમાં હતો અને એમાં 8.6 એનું એ હતું. બરાબર. અને પછી હું એમ કહીશ 9મા ધોરણમાં જઈ અને એ મધ્ય બિંદુ પ્રમેયનું જે વિધાન છે એ અહીંયા તમારે લખવાનું છે. એકાદ લોકો લખશે, બાકીના કોણ હોતવા જાય નવરા છે. તો મધ્ય બિંદુ પ્રમેય, મધ્ય બિંદુ શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે કે બે આખી જે લીટી હોય એનું વચ્ચેનું બિંદુ એટલે એના દ્વારા એના બે સરખા ભાગ થાય. બે સરખા ભાગ થાય. તમે બે ભાઈઓ હોય અને તાર મમ્મી તમને બેયને એક જ વસ્તુ વેચવાની હોય તો કેવી રીતે વેચી નાખે? સરખા ભાગ કરે કે પેલાને વધારે આપે ને તને ઓછું આપે? એમ ને. તો એને શું કહેવાય? મધ્ય બિંદુ. શું કહેવાય? મધ્ય બિંદુ. હવે તમે ત્રિકોણ તેમજ ચતુષ્કોણના ઘણા ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે. નંબર 2, હવે આપણે ત્રિકોણની બાજુઓના, આ મધ્ય બિંદુ પ્રમેય શેના આધારે છે કે શેના માટે છે, તો ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુ સંબંધી એક અન્ય પરિણામનો અભ્યાસ કર્યો. એટલે આ મધ્ય બિંદુ પ્રમેય કોને લગતો છે? કોને લગતો છે? ચતુષ્કોણને લગતો છે, ચોરસને લગતો છે, ત્રિકોણને લગતો છે. મધ્ય બિંદુ પ્રમેય કોને લગતો છે ભાઈ? ત્રિકોણને. હા. તો 10મા ધોરણમાં એ કયા ચેપ્ટરમાં આવશે? તો ત્રિકોણને લગતા ચેપ્ટરમાં આવશે. અને 10મા ધોરણમાં ત્રિકોણની સમરૂપતા, ત્રિકોણની સમરૂપતા અને સમરૂપતા અને પાયથાગોરસ એવા બે ચેપ્ટર છે, પ્રકરણ 6 અને 7. અને ત્રીજું એક પ્રકરણ છે કે યામ ભૂમિતિ, એની અંદર પણ ત્રિકોણ આવે છે અને એ ત્રણેયની અંદર આ મધ્ય બિંદુ પ્રમેયનો ઉપયોગ થાય છે. મધ્ય બિંદુ પ્રમેયનો ઉપયોગ. બરાબર. અને 6થું અને 7મું ચેપ્ટર, એ બે ચેપ્ટર ભેગા થઈ એ રહ્યું મશીન. ભાઈ ત્યાંથી ઊભો થતો તું આ બાજુ આવી જતો. તો એ 6 અને 7 નંબરનું ચેપ્ટર, એ બે ચેપ્ટર 13 માર્કમાં પૂછાય છે. કેટલા? 13. અને 8મું ચેપ્ટર છે યામ ભૂમિતિ, એ બીજા 6 માર્કમાં પૂછાય છે. તો 13 ને 6 કેટલા થયા? 3 જ ચેપ્ટરમાંથી 19 માર્કનું પૂછાય છે. જો મધ્ય બિંદુ પ્રમેય આવડતો હશે તો એ ચેપ્ટરમાંથી તમારા ઓછામાં ઓછા 3 માર્ક રોકડા. પણ આવડતો હશે તો, નહીં તો ગમે એટલું મળ્યા તોય ના આવડે. બરાબર. ચલો ત્યારે પરિણામનો ઉપયોગ કરો, નીચેની પ્રવૃત્તિ કરો. નંબર 3, એક ત્રિકોણ દોરી. હે અલા દોરી કઈ ત્રિકોણ હોય? દોરી કેવી હોય? સીધી હોય. તો કે અહીંયા એક ત્રિકોણ દોરી, તેની બે બાજુઓના મધ્ય બિંદુઓને E અને F નામ આપીએ. તો એક ત્રિકોણ દોરો, તેની બે બાજુના મધ્ય બિંદુને E અને F નામ આપો અને આ E અને F ને જોડીને એને જોડો અને એના પરથી તમે આકૃતિ બનાવો. હવે આકૃતિ તમે બનાવો. બરાબર. નંબર EF અને BC માપો. EF નું અંતર અને BC નું અંતર માપો. બરાબર. અને ખૂણો AEF, AEF એટલે આ ખૂણો, અને ખૂણો ABC એટલે આ ખૂણો નીચેનો,
એ બંને માપો, એ બંને માપો. બરાબર. તો એના પરથી F પછી G અવલોકન, તમને એના પરથી શું દેખાયું કે શું નિરીક્ષણ કરો છો? તો તમને ખબર પડશે કે એક આ તમારી EF જે છે એ BC કરતા અડધું છે. EF નું માપ BC કરતા અડધું છે. અને બીજું શું ધ્યાનમાં આવશે તો કે જે બંને ખૂણા છે ને AEF અને ABC એ બંને કેવા છે? સરખા છે. એ બંને તો કેમ સરખા છે? તમે જોઈ લો કેમ સરખા છે. રેખા પરના પણ કયા ખૂણા? અંતઃકોણો. કયા છે? અંતઃકોણો. બરાબર. એક જ રેખા પરના અંતઃકોણો છે. અને આ અંતઃકોણો સમાન હોય તો એ બે રેખાઓ કેવી કહેવાય? આને આપણે ડોટેડ લાઈન થી ડેશ 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 ડેશ, તો આ સમાંતર રેખાઓની છેદિકા થઈ અને છેદિકાથી બનતા અંતઃકોણો સમાન હોય એવું તમને કોણ કહેતું હતું? હે, કયો પ્રમેય કહેતો હતો? તો F, G અને H જો અડધું હોય, EF એ BC કરતા અડધું હોય એટલે BC એ EF કરતા બમણું હોય, અને બંને ખૂણા સરખા હોય તો આ EF અને BC એકબીજાને કેવા કહેવાય? સમાંતર કહેવાય. એકબીજાને કેવા કહેવાય? સમાંતર. પૂરક કોણની ક્યાં વાત જ છે? પૂરક કોણ નહીં કહેતી, પણ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે. એટલે પૂરક હોય છે એટલે સમાન હોય છે. પૂરક એટલે 180 થવી જોઈએ ને. બરાબર. તો એ સમાંતર હોય છે એટલે મધ્યબિંદુ પ્રમેય તમને શું કહે છે? મધ્યબિંદુ પ્રમેય શું કહે છે? કે ત્રિકોણમાં બે બાજુઓના મધ્યબિંદુ જે છે, ત્રિકોણમાં બે બાજુઓના મધ્યબિંદુને જોડતા જે રેખાખંડ બને છે એ ત્રીજી બાજુને સમાંતર હોય છે. બરાબર. તો એના પરથી હવે તમને પ્રમેય, હવે નીચેનું પ્રમેય મળશે. બરાબર. પ્રમેય 8.9 એનું વિધાન શું છે? વિધિનું વિધાન: ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. ત્રીજી બાજુને સમાંતર છે. બરાબર. હવે કે છે તમે નીચેની ચાવીનો ઉપયોગ કરો. અહીં કઈ ચાવી આપેલી છે ભાઈ? કોઈ જગ્યાએ ચાવી આપેલી છે? અહીં ક્યાંય ચાવી આપેલી છે? તો અહીં કેવું કે છે? તમે નીચેની ચાવીનો ઉપયોગ કરીને આ પ્રમેય સાબિત કરી શકો. હવે ચાવી કઈ છે? તો ખૂબાખૂબ. ચાવી કઈ છે? હા. તો હવે ચાવીનો ઉપયોગ કરો. આકૃતિ 8.25 નું નિરીક્ષણ કરો. નંબર 2, તેમાં AB અને AC ના મધ્યબિંદુ અનુક્રમે E અને F છે. અને નંબર 3, CD સમાંતર BA છે. E અને F છે અને CD સમાંતર BA. આ CD સમાંતર BA, આ બે સમાંતર છે. તો એના પરથી તમે શું કહી શકો કે ત્રિકોણ AEF એટલે નંબર 1 ત્રિકોણ, અને બીજો ત્રિકોણ છે ત્રિકોણ CDF એટલે આ બીજો ત્રિકોણ,
તો સમાંતર રેખાઓથી બનતા છેદિકાથી બનતા અભિકોણની કઈ વાત કરે છે? આ ત્રિકોણ જે છે એ બંને કેવા કહેવાય? એકરૂપ કહેવાય. કઈ રીતે આવશે? તો કે ખૂબાખૂ નિયમ પ્રમાણે. તો હવે આ બે ત્રિકોણમાં આ સમાંતર રેખાઓથી બનતા છેદિકાથી બનતા જે છે તો એની અંદર તમે હવે આ જે છે તો અભિકોણ એટલે આ ખૂણો ને આ ખૂણો સમાન. તો અહીંયા તમે લખી શકો ને કે ખૂણો AFE અને ખૂણો CFD એ બંને સરખા હોય એવું કહી શકો? બરાબર. પછી બીજું શું કહી શકો? હવે આ સમાંતર રેખાઓની છેદિકા એટલે બીજો ખૂણો તો કે EAF એટલે આ ખૂણો અને એની સામેનો બીજો યુગ્મ કોણ એટલે FCD એટલે આ અભિકોણ સમાન અને આ યુગ્મ કોણ એ પણ સમાન. અને આ જે બે લાઈન છે એટલે EF બરાબર FD તો આ ત્રણ ખૂબાખૂ એ શરત પ્રમાણે તમે આ ત્રિકોણને એકરૂપ છે એવું કહી શકશો. બરાબર. એકરૂપ છે એવું કહી શકશો. બરાબર. તો નંબર 5 આથી તમે કહી શકો કે EF બરાબર DF આવી ગયું. EF બરાબર DF અને BE કઈ ગયું? BE એટલે BE આ બાજુ છે અને BE બરાબર AE. BE અને AE પણ સરખા એટલે આ સરખું છે અને આ સરખું છે. આ બે પણ સરખા છે. બરાબર. તો એના બરાબર તમે DC જો BE સરખું હોય અને AE સરખું હોય તો આ પણ સરખું કહેવાય એટલે આ પણ સરખું છે તો DC પણ સરખું થઈ જશે. આવું કેમ છે એવું તમે કહી શકો. શા માટે આવું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ સરખી હોય આવું તમે કહી શકો ને. જો આ સરખું છે આ સરખું છે આ બે એકબીજાને સમાંતર છે તો આ બે કેવા થાય? સરખા જ થાય ને. એટલા માટે તમે કહી શકો. તો એના પરથી કહી શકો કે શા માટે BECE BCDE એટલે BCDE એટલે આ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું તમે કહી શકો. કેમ કહી શકો? તો આ સરખું છે આ સરખું છે આ બે સરખા છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકો. નંબર 7 અને એના પરથી તમે એવું પણ કહી શકો કે EF સમાંતર BC. આ EF જે છે એ BC ને સમાંતર છે. EF BC ને સમાંતર છે એવું તમે કહી શકો. અને નંબર 8 આ કિસ્સામાં આપણે EF બરાબર 1/2 ED બરાબર 1/2 BC. EF બરાબર એક આ ED નું અડધું અને BC નું પણ અડધું એવું કહી શકો. હવે શું તમે પ્રમેય 8.9 નું પ્રતિપ્રમેય રજૂ કરી શકશો? તો કે પ્રતીક પણ સત્ય છે તો કે હા સત્ય જ છે. તો તમે જોઈ શકશો કે ઉપરના પ્રમેયનું પ્રતીક એ સત્ય છે. બરાબર. અને એને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. તો એ પ્રતીક એટલે ઊંધું. તો પ્રમેય 8.10 એનું વિધાન જે છે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર
એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને શું કરે છે? બે સરખા ભાગમાં વહેંચે છે. શું કરે છે? દુભાગે છે. શું કરે છે? દુભાગે છે. દુભાગે છે એટલે શું કહેવાય? બે સરખા ભાગ કરે છે. બરાબર. અને આકૃતિ 8.26 માં તમે જુઓ કે AB નું મધ્ય બિંદુ E છે. આ AB નું મધ્ય બિંદુ E છે અને E માંથી પસાર થતી રેખા L એ BC ને સમાંતર છે. આ પાયાને સમાંતર છે અને એના પરથી તમે કહી શકો કે CM કઈ ગયો CM? આ CM જે છે એ BA ને સમાંતર CM એ BA ને સમાંતર છે, કારણ કે સમાંતર રેખાઓની છેદિકાની પૂર્વધારણા પ્રમાણે તમે આવું કહી શકો. બરાબર. અને એના પરથી D, તો એના પરથી તમે કહી શકો કે ત્રિકોણ AEF એટલે આ બાજુનો ત્રિકોણ એટલે કયો? AEF એટલે આ નંબર 1 ત્રિકોણ અને ત્રિકોણ CDF એ બંનેની એકરૂપતાનો ઉપયોગ કરી, આ બંને એકરૂપ છે એવો તમે ઉપયોગ કરી અને તમે સાબિત કરી શકો કે A થી F સુધીનું અંતર અને C થી F સુધીનું અંતર એ બંને પણ કેવા છે? સરખા છે. બરાબર. તો સમાંતરે છે, સરખાય છે. બરાબર. તો એવા ચતુષ્કોણને આપણે શું કહીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું. પણ હવે એને આપણે મધ્ય બિંદુ પ્રમેય ઉપરથી કરવાનો છે. તો ઉકેલ 7. ઉદાહરણ હશે તો જ ઉકેલ હશે ને. ઉદાહરણ 7 એની રકમ છે ત્રિકોણ ABC માં બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ અનુક્રમે D, E અને F છે. નંબર B જુઓ આકૃતિ 8.27. નંબર C DEF ને જોડતા તમને ત્રિકોણ ABC નું ચાર એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે તેમ બતાવો. બરાબર. હવે આ બધાને જોડી દો તો ચાર એકરૂપ ત્રિકોણ થઈ ગયા. હે અને આવી એકરૂપ ત્રિકોણો વાળી એક આકૃતિ સેમ 1 માં તમે કોઈ એક જગ્યાએ લીટીમાં લખ્યું હતું અને પરીક્ષામાં પૂછાયું હતું, તમે એમ કહેતા હતા કે નથી મળતું અને મેં શોધી આપ્યું હતું. એ કયું હતું? નવ ત્રિકોણો બનતા હતા. બોલ જલ્દી, જલ્દી બોલ. શ્રીયંત્ર. બરાબર. તો શ્રીયંત્રમાં શું હતું? આવા જ મધ્ય બિંદુઓને જોડતા બનતા ત્રિકોણો હતા અને એકમાંથી 9 ત્રિકોણો બનાવતા હતા. બનતું હતું? હે બનતું હતું ને? હા. તો કે ઉકેલ બાજુઓ AB અને BC ના મધ્ય બિંદુ અનુક્રમે D અને E હોવાથી નંબર 2 પ્રમેય 8.9 નો ઉપયોગ કરી તમે એવું ડાયરેક્ટલી કહી શકો હવે કે DE સમાંતર AC છે. હે હવે DE સમાંતર AC કઈ ગયું? તો DE કઈ ગયું લ્યા? તો કે DE આ રહ્યું અને AC કઈ છે? તો કે આ રહ્યું આખું. DE સમાંતર AC છે એવું કહી શકાય. નંબર 3 એ જ પ્રમાણે તમે DF સમાંતર BC એટલે આ DF જે છે એને તમે BC ને સમાંતર છે એવું કહી શકશો અને EF જે છે એટલે આ બાજુનું એને તમે AB ને સમાંતર છે એવું કહી શકશો. બરાબર. તો આવું તમે મધ્ય બિંદુ પ્રમેય ઉપરથી કહી શકશો. કેવી રીતે કહી શકશો? હવે માનો કે DE સમાંતર AC મળે એટલે DE આ બાજુ છે અને AC આ બાજુ છે. આ બે એકબીજાને સમાંતર મળે એવું તમે કઈ રીતે કહી શકો? તો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુ
એટલે ત્રિકોણની બે બાજુઓ કઈ? તો કે AB અને BC. એના મધ્ય બિંદુ અનુક્રમે D અને E છે. એ બંનેને જોડતા એ જે રેખાખંડ મળે DE એ ત્રીજી બાજુને સમાંતર હોય. હા, ત્રીજી બાજુને સમાંતર હોય. બરાબર? તો એ પ્રમેયથી એ રીતે સાબિત કર્યું. અહીંયા કેવી રીતે સાબિત કર્યું? તો આમાં શું છે? તો અહીંયા આગળ તમારે આગળનું સ્ટેપ લખવું હોય તો કેવી રીતે લખી શકો? તો કે ત્રિકોણ ABC માં AB જો અહીંયા આગળ આપેલું છે AB અને BC નું મધ્ય બિંદુ, AB અને BC નું મધ્ય બિંદુ D અને E છે, અને આ D અને E ને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ એટલે કે AC ને સમાંતર થાય. બરાબર? એવી રીતે તમે DF અને BC, આ DF અને BC એને સમાંતર કેવી રીતે કહી શકો? તો કે AB અને AC નું મધ્ય બિંદુ એને જોડતો રેખાખંડ DF એ ત્રીજી બાજુ BC ને સમાંતર થાય. હવે EF અને AB ને સમાંતર કહી શકશો. એ EF અને AB એ બંને કેમ સમાંતર? તો કે AC અને BC નું મધ્ય બિંદુ E અને F, AC અને BC નું મધ્ય બિંદુ E અને F અને એને જોડતો રેખાખંડ EF, તો A અને AB બંને એકબીજાને સમાંતર થાય. એટલે આકૃતિ પર ચારે બાજુ ફરીને આપણને ખબર પડવી જોઈએ કે કેમ આવું કર્યું. બરાબર? અને અહીંયા જે મેં આ લખ્યું છે આ સમજણ એ તમારે બાજુમાં લખવી જોઈએ. બરાબર? જેવી રીતે મેં આના માટે લખી છે એવી રીતે તમે આના માટે લખો ને એવી રીતે તમે આના માટે લખો. બરાબર? આને A કહો અને આને B કહો. બરાબર? એની બાજુમાં આવી સમજણ, અહીંયા આમ લખો, અહીં સમજણ, અહીંયા આમ લખો, આમ કરો. બરાબર? થઈ જાય? તો એના પરથી તમે કહી શકો કે હવે ADEF એટલે ચતુષ્કોણ નંબર 1. બરાબર? પછી BDFE, તો BDFE એટલે એ પણ ચતુષ્કોણ થયો, તો એને ચતુષ્કોણ નંબર 2. અને ત્રીજો તો કે DFCE એટલે ચતુષ્કોણ નંબર 3, આ બાજુનો ત્રાસો. બરાબર? આ બધા કેવા કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એવું તમે કેવી રીતે કીધું? હવે ADEF એટલે A, D, E અને F, A, D, E અને F. બરાબર? તો એ બંને એ સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ છે? તો કે આ એનો વિકર્ણ બન્યો. બરાબર? પછી કે છે BDFE, તો એનો આ વિકર્ણ બન્યો. DFCE, તો એનો આ વિકર્ણ બન્યો. આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એના પરથી તમે શું કહી શકો? તો કે નંબર 5, સમાંતર બાજુ ચતુષ્કોણ BDFE નો વિકર્ણ DE છે. હવે BDFE એનો વિકર્ણ DE છે. તો એનાથી શું બને છે? તો વિકર્ણ દ્વારા બે ત્રિકોણો બને છે. તો એક વિકર્ણ બે એકરૂપ ત્રિકોણ આપે. બરાબર? આવું કોણ કે છે? 8 પોઈન્ટ પ્રમેય 8 પોઈન્ટ કયો કે છે? સોરી માની લુચ્ચી કઈ ગયો? એક વિકર્ણ બે ત્રિકોણ બનાવેલા. હા, 8.1 પ્રમેય 8.1. તો પ્રમેય 8.1 પ્રમાણે તમે આ કહી શકો. તો એવી જ રીતે
એવી જ રીતે તમે બીજો ત્રિકોણ એટલે કે DAF અને FED એ કયા ચતુષ્કોણ માટે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ADEF નો વિકર્ણ કયો છે? DF છે. તો એનાથી આ ને આ સરખા થાય અને એવું ને એવું તમે આ બે ત્રિકોણ માટે એટલે EFC અને FED તો એમાં કયો સમાંતર બાજુ ચતુષ્કોણ આવે? EFC એટલે આ ત્રિકોણ અને તો D સમાંતર બાજુ ચતુષ્કોણ DFCE નો વિકર્ણ કોણ છે? એનો વિકર્ણ EF છે. તો એનાથી બે ત્રિકોણો એકરૂપ મળે તો એના પરથી તમે કહી શકો કે ચારે ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. બરાબર. તો આ જે લીટી લખેલી છે મેં એ આ દરેકની ઉપર લખવાની ને એના પરથી આ ત્રિકોણો એકરૂપ છે, આ લખવાનું ને એના પરથી આ ત્રિકોણો એકરૂપ છે, એ રીતે લખવાનું રહેશે. ઉદાહરણ 8 સૂચના છે એટલે રકમ છે. સમાંતર રેખાઓ L, M અને N એની છેદિકાઓ PQ ને એવી રીતે છેદે છે કે L, M અને N રેખાઓ રેખા P પર સમાન અંતઃખંડો AB અને BC કાપે છે. જુઓ આકૃતિ 8.28 અને D. સાબિત કરો કે LMN રેખા એ Q પર પણ સમાન અંતઃખંડો DE અને EF કાપે છે. બરાબર. સમાંતર રેખાઓ છે તો સમાંતર રેખાઓની છેદિકાથી જો એક બાજુના અંતઃખંડો સમાન હોય તો બીજી બાજુના પણ કેવા હોય? સમાન. આવું આપણે રેખાઓની પૂર્વધારણા પ્રકરણ 6 સેમિસ્ટર 1 ની અંદર આવું ભણી ગયા છે. પણ માં બાપો સૂર્યો યાદ રાખે? मैं सुई में धागा कैसे पिरोवे थे वो तो आवड़ता नहीं है. અને આ બધું યાદ રાખવાનું છે. તો કે ઉકેલ. હવે આકૃતિ તમે ધ્યાનથી જુઓ અને ઉકેલનો નંબર કરો. હવે અહીંયા AB ને AC એ સમાન છે એવું અહીંયા આગળ કીધું છે. તો AB બરાબર BC આપેલું છે. બરાબર. નંબર 2 તો એના પરથી આપણે શું કરવાનું છે? તો કે DE બરાબર EF એ સાબિત કરવાનું છે. તો એના માટે હવે શું કરીએ છે? તો કે ચાલો હવારમાં ચા હાલવાની હોય કે પછી કોબીજ ને ફ્લાવર નો સૂપ હાલવાનું હોય? પાછા પોતા તો ભાવે નહીં ને અમને પીવડાવે. તો કે ચાલો આપણે A ને F સાથે જોડીએ. આ બિંદુ A ને તમે F સાથે જોડો અને રેખા AF એ રેખા M ને G બિંદુમાં છેદે. નંબર 4 તો એનાથી શું બનશે? તો કે સમલંબ ચતુષ્કોણ ACFD. કઈ છે ACFD? ACFD એ સમલંબ ચતુષ્કોણ બન્યો. તો તમારો સમલંબ ચતુષ્કોણ કયો છે? તો એ હાઇલાઇટ કરેલો છે A. બરાબર. એની અંદર તમને બે ત્રિકોણો મળશે. એની અંદર બે ત્રિકોણો, ત્રિકોણ ACF AC અને F એટલે આ મોટો ત્રિકોણ 1 નંબર વાળો અને બીજો ત્રિકોણ AFD એટલે આ નાનો ત્રિકોણ. આ બે ત્રિકોણ તમને મળશે. એમાં વિભાજિત થાય. બરાબર. નંબર 5
એમાં ACF જે છે એટલે પહેલો ત્રિકોણ, એમાં AC નું મધ્ય બિંદુ B છે એવું આપેલું છે. આ AC નું મધ્ય બિંદુ કેમ AC નું મધ્ય બિંદુ છે? AC નું મધ્ય બિંદુ B કેમ છે? તો કે AB અને BC સરખા છે એવું આપેલું છે. કેમ સરખા છે? તો કે સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાઓ L અને M ના બિંદુઓ છે. L અને M ઉપર આ A અને B બિંદુ આપેલા છે ને, બરાબર? L, M અને N સમાંતર રેખાઓના બિંદુઓ છે એટલા માટે, બરાબર? તો એના પરથી શું થઈ શકે? બેટરી એટલે ચાર્જિંગ બરાબર થશે. શાંતિ રાખ, શાંતિ રાખ. તો એના પરથી તમે શું કહી શકો કે હવે આ જે બીજી છે ને, આ બીજી, બરાબર, એ બીજી છે એ CF, આ બીજી એ CF ને સમાંતર છે. બીજી CF ને સમાંતર છે એવું કેમ કીધું? તો કે રેખા M એ N ને સમાંતર હોવાથી. નંબર 6, તો એના પરથી તમે શું કહી શકો કે G એ AF નું મધ્ય બિંદુ થશે. આ G જે છે એ આ AF નું મધ્ય બિંદુ થશે. આપણે તો જોડવાનું છે ને G માં છેદે છે. મધ્ય બિંદુ કેમ થશે? મધ્ય બિંદુ કેમ થશે? પહેલા તો આપણે જોડ્યું છે એટલે છેદક રેખા બનાવી છે. તો આ મધ્ય બિંદુ કેવી રીતે થઈ ગયું? તો કે પ્રમેય 8.10 નો ઉપયોગ કરીને. અને પ્રમેય 8.10 શું છે? તો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. બરાબર? તો ત્રિકોણની એક બાજુ એટલે AB, એને સમાંતર દોરેલી રેખા એટલે AF. અરે ત્રિકોણ AB અને CF એક બાજુના મધ્ય બિંદુમાંથી એટલે આ AB AC નું મધ્ય બિંદુ તમને આપેલું છે B, બરાબર? એમાંથી બીજી બાજુને એટલે B માંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એટલે રેખા M. રેખા M એ ત્રીજી બાજુને દુભાગે એટલે ત્રીજી બાજુ કઈ છે? રેખા M એ ત્રીજી બાજુ કઈ છે? તો કે AF ને દુભાગે. AF ને દુભાગે. અને એટલા માટે G એ AF નું મધ્ય બિંદુ થયું. બરાબર? હવે નંબર 7, તો ત્રિકોણ AFD માં AF નું મધ્ય બિંદુ G હોવાથી આપણે આ દલીલોનો ઉપયોગ કરીને GE સમાંતર AD, આ GE જે છે G થી E સુધીનું અંતર અને AD જે છે એ પણ બંને સમાંતર રેખાઓ છે. કેમ? તો કે પ્રમેય 10. એટલે આ GE અને AD સમાંતર રેખાઓ કેમ છે? તો કે L સમાંતર M છે. એટલે અહીંયા M સમાંતર M હતું ને, M સમાંતર N હતું, અહીંયા L સમાંતર M છે એટલા માટે આ છે. અને નંબર 8, 8.10 નો ઉપયોગ કરીને કહી શકાય કે E એ DF નું મધ્ય બિંદુ છે. અને મધ્ય બિંદુ હોય તો બંને બાજુઓ કેવી થાય? તો કે DE અને EF કઈ ગયું? આ DE અને EF બંને એટલે આ ને આ બે સરખા છે. બરાબર? અને એવી રીતે નંબર 10, તો બીજી રીતે તમે કહો તો આપણે જે સાબિત કરવાનું છે કે રેખા LMN એ રેખા Q પર પણ, જેવી રીતે P પર પણ સમાન ભાગ વેચે છે એવી રીતે Q પર પણ સમાન અંતઃખંડ કાપે છે. બરાબર? તો સમાંતર રેખા દ્વારા આ બે સમાંતર રેખા અને એની છેદિકા, બરાબર, આ સમાંતર રેખાની છેદિકા દ્વારા તમને જો આ બાજુના ભાગ સરખા હોય,
આની આ પેનની આ બાજુના ભાગ જો સરખા હોય તો પેનની આ બાજુના ભાગ પણ કેવા હોય? સરખા. બરાબર. આપણે એને ખબર જ છે, ટેકનિકલી પણ તમને ખબર છે કે આ બાજુના ભાગ સરખા હોય તો આ બાજુના સરખા થાય. બરાબર. પણ આપણે સાબિત કરવું પડે, અને સાબિત કરવા માટે આપણે કોકનો આધાર લેવો પડે. બરાબર. મેં આગળ પણ કીધું છે કે હું સાચો છું છતાં કોઈ મારી પર આંગળી ચીંધે કે જવા દે ને આ તો આવો છે, તો મારે કોકનો આધાર લેવો પડે ને હું તરત એમ કહીશ ના ના હો, હું જે કહું છું ને એ સાચું જ છે. તમે કલ્પનાને પૂછજો, તમે દત્તને પૂછજો, તો એ બેનો મેં શું લીધો? તો એ બંને મારા માટે શું થયા? પ્રમાય 8.10. શું થયા? એટલે કોઈ પણ પ્રમાય કે કોઈ પણ પૂર્વધારણાનો આધાર લઈએ છે, સાચો હોવા છતાં સાચાને જ પુરાવાની જરૂર પડે, ખોટાને કોઈ પૂછવાય ના જાય. આપણે સાચા હોઈએ ને તો પણ આપણી સાચાઈ સાબિત કરવા માટે આપણે પુરાવા આપવા પડે એવું કે છે. બરાબર. એકચ્યુઅલી શું છે એ તો અનુભવે જ શીખાય, પણ લોકો આવું કહે છે અને આપણે એવું કરીએ છીએ અને એવું માનીએ છીએ. બરાબર.